શું નામ આપનું? રવિભાઈ પ્રવીણભાઈ પનારા. વોટ આપી દીધો? આપી દીધો વોટ. બતાવો નિશાન ક્યાં છે? શું વાત છે? એટલે લાઈનમાં ઊભા રહેવું પડ્યું, શું સ્થિતિ? ના, જરાય લાઈનમાં નથી, ડાયરેક્ટ મારો જ નંબર હતો. અચ્છા, પહેલી વાર વોટિંગ કરો છો? કેટલી વાર કર્યું? ના, વોટ તો બહુ ટાઈમ વખત કરેલું છે, પણ અહીંયા મેં પહેલી વખત કર્યું. હું પહેલાં નરોડા વોટિંગ કરતો હતો, પણ ત્યાં વોટિંગ કરતો હતો 2-3 વખત વોટ કર્યું, અને ત્રીજી વખત જ્યારે વોટ કરવા ગયો ત્યારે એમણે મને મૃતક જાહેર કરી દીધો હતો. મૃત જાહેર કર્યો? મૃત જાહેર કર્યો હતો મને. ના, એટલે શું કિસ્સો શું હતો? કિસ્સો એમાં એવો હતો કે જ્યારે કોરોનાનો ટાઈમ હતો ને, હા, ત્યારે મારા ફાધર એક્સપાયર થઈ ગયા હતા. શું બરોબર. એટલે પછી વોટિંગ આવ્યું હતું, તો વોટિંગ આવ્યું ને તો મારા ફાધરની જગ્યાએ કદાચ મારું નામ એમણે એડ કરી દીધું હશે. અચ્છા. એટલે હું ત્યાં વોટિંગ કરવા ગયો, સ્લીપ બતાવી તો ઘડીક સ્લીપ જોવે, પછી મારી સામે જોવે, સ્લીપ જોવે, મારી સામે જોવે, પછી હું કંટાળી ગયો. શું થયું? તો કે તમે મૃતક જાહેર છો કે. પછી મને વોટ જ ના આપવા દીધો. પછી હું ઘરે આવતો રહ્યો. છેક અહીંયા જસોદાનગરથી છેક નરોડા ગયો હતો, બાપા સીતારામ ચોક, પછી ત્યાંથી પછી રિટર્ન આવતો રહ્યો ઘરે. તો પછી તમે શું પ્રોસેસ કરી? પછી કશું નહીં, પછી મેં આધાર કાર્ડ અહીંયાનું બનાવડાવી લીધું. પછી અચ્છા, એ જ પ્રોસેસ. એટલે આધાર કાર્ડ નવું બન્યું એટલે માણસ જીવતો થઈ ગયો? હા, પછી પાછો જીવતો કરી દીધો જ મને અત્યારે. અચ્છા, બીજું શું કહું? બરોબર છે. તો તમે હાલ શું કરો અત્યારે? હાલ અત્યારે મારે હેર કટિંગ સલૂન છે મણિનગરમાં. બરોબર છે. અને હવે તો જો ભાઈ ધંધાવાળા માણસ છીએ, ટાઈમ કાઢીને આવ્યા છીએ અત્યારે. બસ બીજું શું, વોટિંગ કરવું તો વોટિંગ કરી દીધો અત્યારે, ફિનિશ. હવે છે શું ધંધે હવે. ઓકે, થેન્ક યુ. ચાલો. બોલો.